કેમ છો મારા યુટ્યુબમાં બધા મજામાં છે, હું પણ મજામાં છું। બેક ટુ બેક મહિનો બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો। અને નવા વિડીયોમાં આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ગાઈસ, અને બધા મજામાં હશે આશા રાખું। જય મહાકાળીમાં। અને ગાઈસ હું ત્યારે મજામાં નથી, કારણ કે તમે વિડીયો જોવો છો, બ્લોગ જોવો છો, પણ સબસ્ક્રાઈબ નથી કરતા ગાઈસ। એટલે ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી કોમેન્ટ કરજો, લાઈક પણ કરજો ગાઈસ। અને અત્યારે હું ગાઈસ ઘરે છું, અને આજે અમારા ગામમાં દિશાઓ એટલે કે આદિવાસી દિશાઓ છે। મસ્ત મજાનો તમને દિશાઓનો બ્લોગ બતાવીશ, કેવી રીતના દિશાઓ કરીએ છીએ ગાઈસ। એટલે બ્લોગમાં બન્યા રહેજો, ઓકે। ગાઈસ અત્યારે હેતુ વર્તી સાયકલ ફેરવે છે, અને અમે અત્યારે મસ્ત મજાને એવું કંઈક કરવાના છે નવા જૂનું, ઠીક છે ગાઈસ। જોઈ શકો છો તમે, ત્યારે અમે અહીંયા બધું ગાઈસ આ છે આપણા ચોખા। गाइस જોઈ શકો છો, તીર્થ લાઈક ને સબસ્ક્રાઇબ કરજો એમ કે ચાલ કીધે લાઈક ને સબસ્ક્રાઇબ કરજો। હું અત્યારે સાયકલ રિપેર કરું છું કે હા માની બોલ। ફાઇનલી ગાઈસ અત્યારે આપણે દિવાળી બાજુ દિવસે જોઈ શકો છો પાછળ તમે। गाइस આપણે ત્યારે આગ સળગાવવાની છે। આગ એટલે તમને દેશી ભાષામાં સમજાવી દઉં, આગ એટલે વધેર જોઈ શકો છો, અહીંયા થોડી થોડી સળગે છે। આજે મકાઈના ઝાંડવા તીર્થ આપણે પાછો કંઈક જોવા મળેલો છે ગાઈસ। શું જોવા તીર્થ? ગલ્લો પૈસા નાખવાનો ગલ્લો, એને પૈસા કંઈક મળે એટલે નાખવાનો જઈએ ગાઈસ। અને તીર્થ બધા અમે જવાના છીએ ખેતરમાં, બી તમે બ્લોગમાં બતાવીશ શું કરવા જવાના છે અત્યારે। ગાઈસ આપણે મસ્ત મજાની એવી તૈયારી થઈ ગઈ છે, અને અહીંયા બધું પૂંજવા પડે ગાઈસ, દેશી ભાષામાં તમને સમજાવી દઉં। આજે દિશાઓ છે એટલે દિશાઓના દિવસે મોટા મોટા તહેવારો છે, દિવાળી છે અને હોળી પર એ બધું કરવામાં આવે છે ગાઈસ અમારા ઘરે। તમારા ઘરે હોય તો કમેન્ટ કરજો। ફાઇનલી ગાઈસ અમે અત્યારે જઈએ છીએ ખેતરમાં, થોડીક ચા આપવાની છે। અત્યારે ચાનો ટાઈમ થઈ ગયો છે, જોઈ શકો છો આ તીર્થ અમારે ચાલી। ફાઇનલી ગાઈસ અમે અત્યારે ગાડીએ બેસી ગયા, અને તને ખેતરને જઈને નજારો બતાવીશ તમને, ओके। એટલે બ્લોગમાં બન્યા રહો તમે। એટલે गाइस हमें अभी आ गए खेत में, नए खेत में दोरू नेना चालू है, अभी बताता हूँ तुमको, જોઈ શકો છો। ને મસ્ત મજાનો એવો જંગલ છે સામે મિત્રો, જોઈ શકો છો તમે, ઠીક છે। હું પથ્થર પર બેઠો છું, અને અત્યારે તમને શાંતિથી વ્યૂ બતાવી દઉં, જોઈ શકો છો। અને સામે દાડિયા પણ છે, જોઈ શકો છો તમે।
તીત પણ સાથે આવ્યો છે ગાઈસ. અને અહીંયા તમને સાધનો થોડા થોડા દેખાય છે ગાઈસ. છોટાઉદેપુર વાળો હાઈવર છે ગાઈસ. અભી આ ગયા હું ગાઈસ અત્યારે ખેતમાં. થોડોક તમને અલગ નજારો બતાવી દઉં. અને બીજા ખેતમાં ડાંગરનો દરું નીંદવાનું ચાલુ છે ગાઈસ. અને અત્યારે હું છું બાજરી વાળવા માટે, ભેંસો માટે ગાઈસ, જોઈ શકો છો. અને અમારું નાનચુક એવું ઘર. અને ત્યાં એક માણસ છે, જોઈ શકો છો. મસ્ત મજાનો આપણે દિશાઓ ખાઈ લીધો ને હવે પાછા કામે લાગી ગયા છે ગાઈસ. દિશાઓ ખાધું એવું લાગતું નહીં, પણ સાંજે પાછા કરું છું દિશાઓ. એટલે થોડીક બાજરી પણ વાળી દઈએ ભેંસો માટે. આપણે ખાઈ લીધું પણ ભેંસો ભૂસ્યો છે ગાઈસ. ભેંસોને ખાવાનું આપવાનું છે. અને આ છે અમારી બાજરી. ફાઇનલી ગાઈસ આ રીતના આપણે બાજરી વાળીએ છીએ અત્યારે, જોઈ શકો છો તમે. અને મારી સંગત કોઈ ફોન પકડવાવાળું છે નહીં, એટલે તમને બતાવી નહીં શકું કઈ રીતના વાળું છે. ના છે એક માણસ છે મારી સાથે, પણ એમનો તમને ચહેરો બતાવી શકું એમ નથી અત્યારે, કારણ કે આમ મસ્ત નથી, ખાલી આમ ખરાબ છે એટલા માટે. પકડજે, પકડ ગાઈસ ને. બાજરી વાળું તે જે નજારો બતાવી દઉં કઈ રીતનું કામ કર્યું તે. અત્યારે વરસાદ આવવાનું એવું મોસમ થઈ ગયો છે ગાઈસ. મસ્ત મજાનું એવું પડવાનો છે વરસાદ ગાઈસ. આપણે હાથમાં દાંતરડું પકડીએ અને આ રીતના વાળવાનું છે, જોઈ શકો છો તમે. વિડીયો જોવે છે અમને પણ કહું છું, તમારે ઘરે નહીં બેસી રહેવાનું. આમ હું કામ કરું એવું તમારે પણ કામ કરવાનું ગાઈસ. એટલે પાછા બીજા આમ કે હું કોમે ગયેલો એટલે આવું કામ ના કરું એમ કે. એટલે તમારાથી કામ કરવાનું. ભલે કોમે જાય પણ આવું જરી જ્યારે મદદ કરી આવવાનું યાર. હું તો અત્યારે નથી જો અમદાવાદ, જે જિલ્લા છે એમને કહું છું, દિશાઓ ખાવા આવ્યા છે એમને કહું છું આ રીતનું આપણે વાળીએ. ને ગરમી પણ થઈ ગઈ, ઘરે જાય તો તમને કહીશ, એટલે બ્લોગમાં બન્યા રહેજો તમે. ફાઇનલી ગાઈસ અત્યારે આપણે બાજરી ઉડાઈ ગઈ છે, જોઈ શકો છો તમે. ને હું નીકળી ગયું છું ઘરે જવા માટે, એટલે બ્લોગમાં બન્યા રહો. ઘરે જઈને તમને બ્લોગ બતાવીશ ઘર સુધીનો. ઓકે, અત્યારે હું ઘાસ લઈને ઘરે આવી ગયો છું. ઘાસ આપણે થોડા બકરાને આપશું, ગાય ભેંસને. આ નાનું ગોગલું છે, જોઈ શકો છો તમે. નાની ભેંસ છે, બીજી ભેંસો તો અહીં છે ગાઈસ. અમને આપણે આપીએ અને ફરી બ્લોગમાં મળશું ગાઈસ. એટલે તાતા.